કોઈ કરી લે ને જા હાલો બોલો અરે કાકા ભાઈ જાઓ ભાઈ રેવા દે પણ આ કેસ છે આ તારા બાપનું રાજ છે આ મેં બધું अरे आवाज नहीं क्या क्या तुम बोलता हो बोलना बोलना बोल क्या बोल अरे साहब मैं क्या किया उस केस में और तुम क्या बोल रहे हो सब चैलेंज करो અને પાછો આવું થાય અમારી પાસે આવો અડવી ના અમને કોઈ કહેવા વાળું છે કે નહીં આગી ના વાળાઓ મારું નામ નિલેશ મનોહરલાલ સિંગાડા, મારી દીકરી ડૉક્ટર ક્રિશા નિલેશ સિંગાડા. એની સાથે આજે સાંજે 7 થી 8 વાગ્યા વચ્ચે ડૉક્ટર રામાણીને કોઈ દર્દી બાબતે રજૂઆત કરવા જતાં ડૉક્ટર અશ્વિનભાઈ રામાણીએ મારી દીકરીને અત્યંત ખરાબ ભાષામાં ગાળો દીધી, મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો. બરોબર છે. અચ્છા, તો મારી દીકરીની સલામતી કેટલી? મારી દીકરીને મારી અહીંયા 200 દીકરા દીકરી અહીંયા છે, તો એની સલામતી કેટલી આ સિવિલ હોસ્પિટલમાં? નહીં, મારી દીકરી એક કોઈ પેશન્ટ બાબતે સારી રજૂઆત કરવા ગઈ હતી કે સર આને ઇમરજન્સીમાં ટ્રાન્સફર કરો, આને વોર્ડમાં નહીં. એમ મારી દીકરીને રજૂઆત આવી હતી, દર્દી માટે સિમ્પથી હતી કે ઇમરજન્સી વોર્ડમાં ટ્રાન્સફર કરો, કારણ કે એનો જીવ બચાવવાનું જરૂરી મારી દીકરીને લાગ્યો. તો એ બાબતમાં રામાણી સાહેબે કોઈ બીજા વોર્ડમાં જનરલ વોર્ડમાં દાખલ કરી મારી દીકરી રજૂઆત કરવા ગઈ તો એને માર્યું, એને ગાળો દીધી. જે કે રામાણી સાહેબ મારી ઉંમરના છે, એની દીકરી સમાન છે, તો એને મારી. તો મારી દીકરીની સલામતી કેટલી આ હોસ્પિટલમાં? મારી દીકરીએ 1/7/2026 રોજ પણ લેખિત રજૂઆત કરેલી છે. એની સાથે બીજી કોઈ એની ફ્રેન્ડ, એની મિત્રજી જે હતી એને પણ રજૂઆત કરેલી છે રામાણી સાહેબ વિરુદ્ધ કે સર મારી સાથે આવું બન્યું રામાણી સાહેબનું. બરોબર છે. ત્યારે પણ લેખિત રજૂઆત કરેલી છે અને પુરાવો મારી પાસે છે. 1/7/2026 રજૂઆત કરી, ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી એને. અને એનું રેકોર્ડિંગ નહીં, હવે એ સર એ એના મગજમાં હશે. બરોબર છે. પણ મારી પાસે એ પણ રેકોર્ડિંગ છે અને મારી પાસે એ પણ પુરાવો છે કે મારી દીકરીએ રજૂઆત કરી હતી 1/7/2026 રોજ, અને આજે એને કરી, અને મારી પાસે પુરાવો છે. નહીં સર, લીગલ એક્શન લેવાય જે કાંઈ પણ હોય, અને બધા જ સલામતીની જવાબદારી આપે જે ડિપાર્ટમેન્ટ જે આપી શકતા હોય. નહીં સર, ત્યાં બધા નહીં, ઇમરજન્સીનું સર કામ બધું જ ચાલુ છે સર. તમે ત્યાં જોઈ આવો, મેં આ બધા મારા દીકરા દીકરી સાથે વાત કરી, ઇમરજન્સીનું બધું જ કામ ચાલુ છે. બરોબર છે સર. લીગલ એક્શન જે કાંઈ પણ લીગલ એક્શન હોય એ લેવાઈ જાય. બરોબર છે. અચ્છા, બધા ઉપલા જે સર બધાની સલામતીની મને ખાતરી આપે. બરોબર છે. આમાંથી 5 જણા એ પણ આવશે, હું પણ આવીશ, મારી દીકરીની ખાતરી આપે, અને જે કાંઈ પણ પનિશમેન્ટ કે જે લીગલ એક્શન લેવાતા હોય એ લઈ લે છે. ઓકે. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની અંદર ગઈકાલે જે રીતના સિનિયર મેડિકલ ઓફિસર દ્વારા મહિલા તબીબ ઉપર જે રીતનું વર્તન કરવામાં આવ્યું હતું, એ પ્રકારનું વર્તન તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ ન કરે, પરંતુ જે રીતના મહિલા તબીબ સાથે આ પ્રકારનું વર્તન છે તે કેટલા અંશે યોગ્ય, ત્યારે જે ગઈકાલે ઘટના સામે આવી હતી તેને લઈને ક્યાંક રેસિડેન્ટ ડોક્ટરો છે તેમાં રોષ જોવા મળ્યો હતો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ ઉપર ઉતર્યા હતા. મોડી રાત્રિના જે રીતના રેસિડેન્ટ ડોક્ટરોની જે માંગ હતી, ત્યારે જે અશ્વિન રામાણી મેડિકલ ઓફિસર છે, સિનિયર મેડિકલ ઓફિસર, જેમના દ્વારા આ પ્રકારે વર્તન કરવામાં આવ્યું હતું, તેમની સામે FIR નોંધાતા હડતાલ છે તે સમેટાઈ હતી. પરંતુ આજરોજ એને લઈને મહત્વની બેઠક છે તે બોલાવવામાં આવી છે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. શા કારણે આ પ્રકારે મેડિકલ ઓફિસર જે અશ્વિન રામાણી છે તેમના દ્વારા આ પ્રકારે વર્તન શા માટે કરવામાં આવ્યું હતું, ક્યારે અગાઉ કોઈ વસ્તુ હતી કે શું, શા માટે થઈને જે રીતના કહીએ કે જે આ પ્રકારે ઉગ્ર થઈને તેમના પર હાથ ઉપાડવાની ફરજ છે તે પડી હતી, આ તમામ બાબતોને તપાસવામાં આવી રહી છે. જે રીતના જે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે તેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા સહિત અલગ અલગ જે વિભાગોના ડૉક્ટરો છે જે જોડાયા છે. જે બેઠકની અંદર છે તે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને તપાસને લઈને જે મહત્વની વિગતો છે તે આ તપાસ બાદ જ છે તે સામે આવી શકે છે. પરંતુ જે પ્રકારે હાલ અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, ત્યારે જે મહિલા તબીબ હતા તેમના પિતા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. તમારી દીકરી સાથે ગઈકાલે આ પ્રકારે વર્તન થયું, શું માંગ છે આપની અને શું આખી આ ઘટના હતી? કાયદાકીય રીતે ડૉક્ટર અશ્વિનભાઈ રામાણી ઉપર એક્શન લેવા જોઈએ, અને મારી દીકરીની સલામતી જે છે એ હોવી જ જોઈએ રાજકોટ PDU મેડિકલ કોલેજમાં.
જે પ્રકારે વર્તન થયું હતું, શેમાંથી આ વર્તન આટલું ઉદ્ધતાય પરિવર્તન? ને કોઈ દર્દી બાબતે મારી દીકરી ત્યાં રજૂઆત કરવા માટે ગઈ હતી, કોઈ પર્સનલ મેટર નહોતી, દર્દી બાબતે રજૂઆત કરવા ગઈ હતી ત્યારે આવું બન્યું. ગાળો આપી, મારી દીકરીને માર્યું, તો આ કૃત્ય અક્ષમ્ય છે અને ગુજરાત સરકારે આની ખૂબ સારી નોંધ લીધી છે. ખાસ કરીને હર્ષભાઈ સંઘવી અને પ્રફુલ્લભાઈ પાનસેરિયા કે જે આપણા મિનિસ્ટરો છે એને ખૂબ સારી નોંધ લીધી છે આ બાબતની. આપની શું માંગ છે કે આ પ્રકારે કાર્યવાહી થવી જોઈએ? આ ડોક્ટર જે મેડિકલ ઓફિસર છે તેમની સામે શું કાર્યવાહી થવી જોઈએ? જે ચોક્કસથી જે રીતના જે પિતા છે જે ભોગ બનનારના તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કડકથી કડક કાર્યવાહી છે તે જે ડોક્ટર જેમના દ્વારા આ પ્રકારે વર્તન કરવામાં આવ્યું હતું તેમની સામે કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. પરંતુ જે મહત્વની બેઠકનો બોલાવવામાં આવી છે તેમના તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારે વર્તન શા માટે કરવામાં આવ્યું તે તમામ જે પાસાઓ છે તે તપાસવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનામાં બસ એટલું જ હતું કે મારે એક પેશન્ટ રિલેટેડ બોલાચાલી થઈ ગઈ હતી સાહેબ જોડે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયેલી હતી. એમાં સાહેબ થોડા ઉગ્ર થઈ ગયા. ઉગ્ર થયા બાદ એમને ન બોલવાના શબ્દોનો પ્રયોગ કર્યો, એમને મને માર્યું પણ ખરું. અને પછી સાહેબ થોડા વધારે ઉગ્ર થઈ ગયા હતા એટલે આવી રીતે વાત એસ્કેલેટ થઈ ગઈ હતી. પણ પછી અમે કમ્પ્લેન કરેલી છે. આપણે પીડીયુ સિવિલ હોસ્પિટલ તરફથી મને ફૂલ સપોર્ટ છે અને પીડીયુ સિવિલ હોસ્પિટલ, અમારા સિનિયર્સ, અમારા સુપ્રિન્ટેન્ડન્ટ મેડમ, અમારા ડીન સર બધા અમારી સાથે છે, બધા અમને હેલ્પ કરે છે. હેલ્થ મિનિસ્ટ્રી તરફથી પણ અમને બહુ સારો સપોર્ટ મળ્યો છે. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ ધેમ. મને ભરોસો છે, મને પૂરેપૂરો ભરોસો છે મારી ન્યાય વ્યવસ્થા પર, મારા હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન પર, ગુજરાત સરકારની હેલ્થ મિનિસ્ટ્રી પર. એ લોકો નક્કી કરે તો બેટર છે. મારું કામ છે દર્દીને સારવાર આપવાનું, કોઈના પનિશમેન્ટ હું નક્કી નથી કરતી. દર્દીની વાત માટે જ ગયા હતા, દર્દીની ફાઇલ માટે જ ગયા હતા, પણ તમે પણ એક ડોક્ટર છો, જુનિયર છો, પણ તમારી સાથે આવું વર્તન કર્યું તો અન્ય લોકો સાથે કેવું વર્તન કરશે? એ સાહેબ હવે એ દરેકનો માનવ સ્વભાવ છે, એમ આપણે કંઈ કરી ના શકીએ, કહી ના શકીએ. હાજી, અમે ખાલી બહુ બધા લોકોએ કરેલી છે કમ્પ્લેન, બરાબર, અને પગલાં જેટલા લેવાઈ શકતા હતા એ બધા લેવાના પણ છે, બરાબર. આ વખતે થોડું માંગ કરેલી જ છે મેં કે સાહેબ છે એનું કાં તો ટ્રાન્સફર કરો કાં તો સસ્પેન્ડ કરો, બસ આ જ અમારી માંગ છે. જાણ કરી છે ને અત્યારે કોલેજની મીટિંગ પણ અર્જન્ટલી બોલાવી છે. આમાં સ્ટ્રોંગ પગલાં જ લેવામાં આવશે એની હું તમને ખાતરી આપું છું. દાખલારૂપ કાર્યવાહી આપણે નિર્ણય કરીને પછી કહીશું. હા, કાયદાની જોગવાઈ મુજબ આપણે અત્યારે તો કોલેજ કાઉન્સિલને નિર્ણય લઈ અને પછી અમે મોકલીશું જે નિર્ણય છે. આ રીતના ઇન્સિડન્ટ ન થાય એના માટે જ આ મીટિંગ બોલાવી છે અને હવેથી ન થાય એવી રીતના જ પગલાં લેવામાં આવશે. ડોક્ટર છે તે ડ્રિંક કરેલા હતા, કારણ કે એનું વર્તન જોતા એવું લાગે છે. ના, એનો કોઈ પ્રૂફ નથી અત્યારે મારી પાસે, એટલે એ વિશે હું કઈ કમેન્ટ નહીં કરી શકું. અગાઉ પણ આ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ આપને મળેલી છે, છતાં પણ કાર્યવાહી નહીં થઈ. કાર્યવાહી કરેલી છે. બેન, અત્યારે હવે આપણે સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે, દવાની હેરફેરની વાત હોય, અનેક કૌભાંડો સામે કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી, અનેક દર્દીઓની ફરિયાદ આવે છે ને પછી તમે કહો છો કે આ પ્રકારે ફરિયાદ આવી છે, પરંતુ કાર્યવાહી કેમ નથી થતી? કાર્યવાહી કરવામાં જ આવે છે નિયમાનુસાર અને કાર્યવાહી કરીએ જ છે દર વખતે. જેને બી દરેક ઇન્સિડન્ટ થાય એનો આપણે નિર્ણય લઈએ છીએ, તપાસ કરીએ છીએ અને નિર્ણય મુજબ કાર્યવાહી કરવામાં આવે જ છે. આમાં શું કાર્યવાહી થશે? અત્યારે કોલેજ કાઉન્સિલ નિર્ણય લે પછી કાર્યવાહી કરશે. ત્યારે પણ પગલા લઈ અને આપણે મોકલેલું છે. મીડિયાના અહેવાલ વગર પણ આપણે કામ કરીએ છીએ. આપણે અમને નિર્ણય લેવા દો એટલે અમે કરશું. બરાબર. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલની અંદર ગઈકાલે રાત્રિના સમયે જે રીતના જુનિયર મહિલા તબીબ સાથે જે સિનિયર મેડિકલ ઓફિસર છે તેમના દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ગઈકાલે રાત્રિના સમયે જે રીતના રેસિડેન્ટ ડોક્ટરો છે તે હડતાલ ઉપર ઉતર્યા હતા અને તેમના દ્વારા રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ છે તે આ મેડિકલ ઓફિસર વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી. જે પ્રકારે અત્યારે દ્રશ્યો દેખાડી રહ્યા છે આ પોલીસ સ્ટેશન ખાતેના ઇન્વેસ્ટિગેશન રૂમ ખાતેના દ્રશ્યો છે જે આગળ જે મેડિકલ ઓફિસર દ્વારા
આ જે ઉદ્ધતાભર્યું વર્તન છે તે કરવામાં આવ્યું હતું, જેમના દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને રેસિડેન્ટ ડોક્ટરોએ જેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, આ ડોક્ટરની પોલીસ દ્વારા છે તે ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ તપાસ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. અનેક વખત સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં રહી છે અને ફરીવાર જે સિવિલ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે, જે વિવાદ સામે આવતાની સાથે જ જેની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી, આની ઉપર અગાઉ પણ છે તે ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક તપાસના નામે છે તે માત્ર બેઠકો બોલાવવામાં આવતી હોય છે અને નોટિસ ફટકારવામાં આવતી હોય છે. ત્યારે હવે જે મહિલાની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે, ત્યારે કડક દાખલારૂપ કાર્યવાહીની પણ માંગ છે તે ઉઠી રહી છે. ત્યારે હવે કડક દાખલારૂપ કાર્યવાહી શું કરવામાં આવે છે અને પોલીસ તપાસ બાદ શું મહત્વના ખુલાસાઓ થાય છે તે જોવું અતિ મહત્વનું રહેશે.